નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આ દુનિયામાં દરેક માણસના જીવનમાં કોઈને કોઈ સમયે દુઃખ, સમસ્યા અને મુશ્કેલીઓ જરૂર આવે છે અને ત્યારે માણસ વિચારે છે કે સાચો માર્ગ કયો છે, જીવનમાં મારું કર્તવ્ય શું હોવું જોઈએ અને સાચું સુખ મળે ક્યાં. તો આ બધા પ્રશ્નોના જવાબ હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ મહાન યોદ્ધા અર્જુનને આપ્યા હતા. જ્યારે યુદ્ધના મેદાનમાં અર્જુન સંશયમાં ડૂબી ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને જીવનનું મહાન જ્ઞાન આપ્યું હતું કે જેને આજે આપણે ગીતા જ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો આ વિડીયોમાં આપણે આ ગીતાજીનો એકદમ સરળ રીતે માત્ર 5 થી 10 મિનિટમાં સાર સાંભળવાના છીએ. એટલે કે સંપૂર્ણ ગીતાજી નિત્ય ન વાંચીએ અને માત્ર આ ગીતા સાર સાંભળીએ તો તે ગીતાજી વાંચ્યા બરાબર ગણાય છે. તો ચાલો હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલ આ ગીતાજીનું અમૂલ્ય જ્ઞાન સાર સ્વરૂપે. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતાને અત્યંત પવિત્ર અને દિવ્ય ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથમાં જીવન જીવવાની સાચી રીત, કર્તવ્યનું મહત્વ અને ભક્તિ માર્ગનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગીતાજી એ માત્ર ધાર્મિક પુસ્તક જ નથી, પરંતુ આપણા સૌ માટે જીવન જીવવાની માર્ગદર્શિકા છે. અને ગીતાજી માત્ર હિન્દુ ધર્મના લોકો માટે જ નથી, દરેક મનુષ્ય માટે છે. હજારો વર્ષ પહેલા યુદ્ધના મેદાનમાં આપવામાં આવેલ આ જ્ઞાન આજે પણ આપણા સૌ માટે ખૂબ ઉપયોગી છે. કહેવાય છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી, દુઃખ, ભય અને સંશય આવે ત્યારે ગીતાજી જ આપણને સાચો માર્ગ બતાવે છે. તેમાં બધા પ્રશ્નોના ઉકેલ મળી આવે છે, પરંતુ ક્યારે? કે જ્યારે આપણે ગીતાજીને સમજીએ ત્યારે. તો આ ગીતાજીનો ઉપદેશ કરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારે અર્જુનને આવ્યો હતો. એક તરફ પાંડવો અને બીજી તરફ કૌરવો ઊભા હતા. આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતો. પાંડવોના મહાન યોદ્ધા અર્જુન જ્યારે પોતાના સામે પોતાના જ ગુરુઓ, ભાઈઓ અને સગાઓને ઊભા જુએ છે, ત્યારે તેમના મનમાં ભારે સંશય અને દુઃખ ઊભું થાય છે કે પોતાના જ લોકો સામે યુદ્ધ કરવું એ યોગ્ય ના ગણાય. એટલે આમ વિચારી યુદ્ધ શરૂ થવાના પહેલા જ અર્જુનનો આત્મવિશ્વાસ તૂટી ગયો. એટલે તેમના હાથમાંથી ગાંડીવ ધનુષ છૂટી ગયું અને તેઓ નિરાશ થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા કે હું આ યુદ્ધ નહીં લડી શકું. પોતાના જ સગા સંબંધીઓને મારીને જીતવાનો શું અર્થ? અર્જુનને લાગ્યું કે આ યુદ્ધથી માત્ર વિનાશ જ થશે, બીજું કંઈ જ નહીં થાય. અને ત્યારે તે સમયે અર્જુનના સારથી અને મિત્ર એવા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને જીવનનું દિવ્ય જ્ઞાન આપ્યું અને સમજાવ્યું કે માણસે પોતાના કર્તવ્યથી ભાગવું ન જોઈએ. દરેક વ્યક્તિને પોતાના ધર્મ અને કર્તવ્ય અનુસાર કાર્ય કરવું જોઈએ. જો માણસ સત્ય અને ધર્મ માટે લડે છે તો તે કાર્ય પવિત્ર બની જાય છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આત્મા ક્યારેય મરતે નથી, માત્ર શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અવિનાશી છે. માણસ માત્ર શરીર નથી, પરંતુ આત્મા છે. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. તેથી મૃત્યુથી ડરવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પોતાના કર્મ કરવાનું છે, પરંતુ તેના ફળની આશા રાખવી નહીં. જો માણસ ફળની ઈચ્છા રાખ્યા વગર પોતાના કર્તવ્ય કરે તો તે સાચા અર્થમાં યોગી બને છે અને આ વિચાર માણસને તણાવ અને નિરાશાથી બચાવે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે માણસનો સૌથી મોટો મિત્ર પણ મન છે અને સૌથી મોટો શત્રુ પણ તેનું મન જ છે. જો મન પર નિયંત્રણ હોય તો માણસ જીવનમાં મહાન સફળતા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જો મન ભટકે તો માણસ દુઃખ અને અશાંતિમાં ફસાઈ જાય છે. તેથી ધ્યાન, યોગ અને સંયમ દ્વારા મનને સ્થિર રાખવું જરૂરી છે. શ્રી કૃષ્ણ આગળ જ્ઞાન યોગનો માર્ગ પણ બતાવે છે કે જ્ઞાનનો સાચો અર્થ છે કે સત્યને ઓળખવું. એટલે માણસે સમજવું જોઈએ કે આ દુનિયા નાશવંત છે. સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી, પરંતુ આધ્યાત્મિક જ્ઞાનમાં છે. એટલે જે વ્યક્તિ એકવાર સાચું જ્ઞાન મેળવી લે છે તે મોહ અને અજ્ઞાનથી મુક્ત થઈ જાય છે. એ પછી ગીતાજીમાં શ્રી કૃષ્ણએ ભક્તિનો માર્ગ પણ ખૂબ મહત્વનો બતાવ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી, ભાવપૂર્વક અને પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેને ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય છે. ભક્તિમાં કોઈ મોટો યજ્ઞ કે કઠિન સાધના જરૂરી નથી,
માત્ર શુદ્ધ હૃદય અને સાચી પ્રેમ ભાવના જ ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ છે. ભગવાન પાસેથી આવી જ્ઞાનની વાતો સાંભળી એક સમયે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેઓ પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે, કેમ કે અર્જુન સમજી ગયો હતો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને આ તેમનું સાચું સ્વરૂપ પણ નથી. એટલે ત્યારે શ્રી કૃષ્ણ પોતાનું વિશ્વ સ્વરૂપના અર્જુનને દર્શન કરાવે છે કે જેમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હતું. એટલે અર્જુને જોઈ લીધું કે ભગવાન તો સર્વત્ર છે અને શ્રી કૃષ્ણ જ ભગવાન છે. એ પછી આગળ ગીતાજીમાં 3 ગુણોની પણ વાત કરવામાં આવી છે, એટલે કે સત્વ, રજસ અને તમસ. સત્વગુણ શાંતિ, જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. રજસ ગુણ ઈચ્છા અને ક્રિયાશીલતાનું પ્રતીક છે, જ્યારે તમસ ગુણ અજ્ઞાન અને આળસનું પ્રતીક છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે માણસે તેના જીવનમાં સત્વગુણ વધારવો જોઈએ કે જેથી તેના જીવનમાં શાંતિ અને પ્રકાશ આવે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે સાચો યોગી તે છે કે જે સુખ અને દુઃખ બંનેમાં સંભાવ રાખે છે. જે વ્યક્તિ પ્રશંસા અને નિંદા બંનેમાં સમાન રહે છે તે જ સાચો યોગી છે. જે મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને જીતી લે છે તે જીવનમાં સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ગીતાજી આપણને એ પણ શીખવે છે કે માણસે પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ. બીજાના ધર્મને અનુસરવાથી સારું છે કે માણસ પોતાનું કર્તવ્ય કરે, ભલે તેમાં અનેક મુશ્કેલીઓ આવે. એટલે જીવનમાં સાચો ધર્મ એટલે કે સત્ય, કર્તવ્ય અને નૈતિકતાનું પાલન. શ્રી કૃષ્ણ સમજાવે છે કે ભગવાન માત્ર મંદિરમાં નથી, ભગવાન તો દરેક જીવમાં અને સમગ્ર બ્રહ્માંડમાં છે. કણ કણમાં ભગવાનનો વાસ રહેલો છે. તે પછી સજીવ હોય કે નિર્જીવ, ભગવાન સર્વત્ર છે. એટલે જે વ્યક્તિ દરેક જીવમાં ભગવાનને જુએ છે તે ક્યારેય કોઈને દુઃખ પહોંચાડી શકતો નથી. આ વિચાર જો દરેક માનવી અપનાવે તો કોઈ ક્યારેય દુઃખી થઈ જ ન શકે. એ પછી ગીતાજી એ પણ શીખવે છે કે જીવનમાં સંયમ, સત્ય, દયા, ક્ષમા અને નમ્રતા જેવા સદ્ગુણ પણ હોવા જોઈએ. જે માણસ આ ગુણોને અપનાવે છે તે ધીમે ધીમે આધ્યાત્મિક રીતે ઉન્નત થાય છે. આ ગુણો માણસને જીવનમાં શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ ગીતાજીમાં કહે છે કે અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે. જ્યારે માણસ પોતાને બધાથી મોટા માને છે ત્યારે તે વિનાશ તરફ આગળ વધે છે. તેથી માણસે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ અને ભગવાનની કૃપાને હંમેશા યાદ રાખવી જોઈએ, કેમ કે ભગવાનથી મોટું કોઈ નથી. એટલે આ પરથી આપણે કહી શકીએ કે ગીતાજી મુજબ માણસ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે. જો માણસ નિષ્કામ કર્મ કરે એટલે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે, ભગવાનની ભક્તિ કરે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે તો તે મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. અને આ મોક્ષ એટલે કે તે આત્માને ફરી ક્યારેય ગર્ભમાં આવવું ન પડે અને તે ભગવાનનું ધામ મેળવી લે. એટલે શ્રી કૃષ્ણનો આવું દિવ્ય ઉપદેશ સાંભળી અર્જુનનો સંશય દૂર થઈ ગયો અને તેને સમજાઈ ગયું કે જીવનમાં કર્તવ્યનું પાલન એ સૌથી મહત્વપૂર્ણ છે. એટલે તેઓ ધર્મ માટે યુદ્ધ કરવા તૈયાર થયા. એટલે આ રીતે ગીતાજી આપણને એ શીખવે છે કે જીવનમાં જે કંઈ થાય છે તે પાછળ કોઈને કોઈ અર્થ છુપાયેલો હોય છે. માણસે ક્યારેય પોતાના કર્તવ્યથી ભાગવું નહીં જોઈએ અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવ્ય ઉપદેશ માત્ર અર્જુન માટે નહોતો, પરંતુ સમગ્ર માનવજાત માટે હતો. એટલે આપણે આપણા જીવનમાં ગીતાજીમાં કહેલી ભગવાનના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. તો આશા છે કે આપ સૌને ગીતાજીના આ સારનો વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.